સમયમાં બનશે મહાભાગ્યશાળી સરસ્વતી રાજયોગ. આ 4 રાશિઓ પર થશે ધન અને જ્ઞાનની અપાર વર્ષા. જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવા યોગોનું વર્ણન કરવામાં આવ્યું છે જે વ્યક્તિનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. આમાંનો જ એક અત્યંત શુભ અને ફળદાયી યોગ છે સરસ્વતી યોગ. એવી માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે તેમને જીવનમાં ક્યારેય જ્ઞાન, સફળતા અને સન્માનની કમી રહેતી નથી. પંચાંગ અનુસાર આ વર્ષે 22 જૂનથી કર્ક રાશિમાં એક વિશેષ સંયોગ બની રહ્યો છે જે 4 જુલાઈ સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળા દરમિયાન બુધ, ગુરુ અને શુક્રની યુતિથી શક્તિશાળી સરસ્વતી રાજયોગનું નિર્માણ થશે. સૌથી વિશેષ વાત એ છે કે આ સમયે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન છે, જેનાથી આ યોગનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. જ્યોતિષવિદ્યા અનુસાર જ્યારે ગુરુ, બુધ અને શુક્ર એકસાથે કુંડળીના કેન્દ્ર અથવા ત્રિકોણ ભાવમાં મજબૂત સ્થિતિમાં હોય છે ત્યારે આ સરસ્વતી યોગનું નિર્માણ થાય છે. ખાસ કરીને જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં અથવા સ્વરાશિમાં હોય ત્યારે આ યોગ અત્યંત પ્રભાવશાળી બની જાય છે. ચાલો જાણીએ કે આ વખતે બની રહેલો આ અત્યંત શુભ યોગ કઈ રાશિઓ માટે વિશેષ લાભ લઈને આવી રહ્યો છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ યોગ સુખ સગવડોમાં ભારે વધારો લઈને આવશે. ભૂતકાળમાં કરેલા રોકાણથી જંગી ફાયદો મળી શકે છે અને આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે. નોકરિયાત વર્ગને બઢતી, પદોન્નતિ અથવા મનગમતી જગ્યાએ બદલી મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પૈતૃક સંપત્તિ અથવા કૌટુંબિક બાબતોમાં પણ મોટી રાહત મળી શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય આવકની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ રહેશે. ખાસ કરીને પ્રસાર માધ્યમો, વેચાણ વ્યવસ્થા, શિક્ષણ અને કાયદા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલું ધન પરત મળવાની પ્રબળ સંભાવના છે. આવકના નવા માર્ગો મોકળા થશે. કર્ક રાશિ. આ રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત વિશેષ અને ફળદાયી રહેવાનો છે. કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે અને કાર્યક્ષેત્રે કામની ભારે પ્રશંસા થશે. આર્થિક રીતે પણ સ્થિતિ સદ્ધર બનશે. અટકી પડેલા તમામ કાર્યો પૂર્ણ થઈ શકે છે. વેપારી વર્ગને વેપારમાં મબલખ નફો મળવાના શુભ સંકેતો છે. મીન રાશિ. મીન રાશિના જાતકોને આ સમયમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે. અચાનક ધનલાભ થઈ શકે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ શકે છે અને વેપાર ધંધામાં પણ સારો એવો આર્થિક લાભ મળવાના સંકેતો છે. લાંબા સમયથી પડતર કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.